શ્રી મેલડી માતાની પવિત્ર વાર્તા. પ્રાચીન સમયમાં ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક દેવીઓ અને દેવતાઓએ પોતાના ચમત્કારોથી ભક્તોનું કલ્યાણ કર્યું હતું. એ જ દેવીઓમાં એક શક્તિશાળી અને કરુણામયી દેવી છે શ્રી મેલડી માતા. મેલડી માતાને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. તેઓ પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે, શત્રુઓથી રક્ષા કરે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આપે છે. ઘણા વર્ષો પહેલા એક નાનકડા ગામમાં ગરીબ ખેડૂત રહેતો હતો. તેનું નામ રામજી હતું. રામજી ખૂબ જ મહેનતુ અને ઈમાનદાર હતો. તે દરરોજ વહેલી સવારે ઉઠીને ખેતરમાં કામ કરવા જતો, પરંતુ સતત દુષ્કાળના કારણે તેના ખેતરમાં પાક થતો નહોતો. રામજી અને તેની પત્ની ગંગા ખૂબ ચિંતામાં રહેતા. ઘરમાં અનાજ ખૂટવા લાગ્યું. બાળકોને પૂરતું ભોજન પણ મળતું નહોતું. એક દિવસ ગંગાએ કહ્યું, હવે શું કરવું? ઘરમાં ખાવાનું પણ નથી. રામજી બોલ્યો, ભગવાન પર વિશ્વાસ રાખ, કોઈને કોઈ રસ્તો જરૂર મળશે. એક રાત્રે રામજી ખૂબ દુઃખી મનથી સૂઈ ગયો. તે રાત્રે તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેજસ્વી પ્રકાશ દેખાયો. એ પ્રકાશમાંથી એક દિવ્ય માતાનું સ્વરૂપ પ્રગટ થયું. તેમના હાથમાં ત્રિશૂલ હતો અને ચહેરા પર અદ્ભુત તેજ હતું. માતાએ કહ્યું, બેટા, ડરતો નહીં, હું મેલડી માતા છું. આવતીકાલે ગામની બહાર આવેલા જૂના વડના વૃક્ષ પાસે આવજે. તારા બધા દુઃખ દૂર થશે. સવારે ઉઠીને રામજીએ આખી વાત પોતાની પત્નીને કહી. બંનેને આશ્ચર્ય થયું, પરંતુ માતા પર વિશ્વાસ હતો. બીજા દિવસે વહેલી સવારે રામજી વડના વૃક્ષ પાસે પહોંચ્યો. ત્યાં તેને એક નાનકડું પથ્થર દેખાયું. તે પથ્થરમાંથી દિવ્ય પ્રકાશ નીકળતો હતો. રામજી સમજી ગયો કે આ મેલડી માતાનું પવિત્ર સ્થાન છે. તે નમન કરીને બેસી ગયો અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરવા લાગ્યો. અચાનક એક વૃદ્ધ સ્ત્રી ત્યાં આવી. તેણીએ કહ્યું, બેટા, આ સ્થાન ખૂબ પવિત્ર છે. અહીં સચ્ચા મનથી પ્રાર્થના કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે. રામજીએ માતાની પૂજા શરૂ કરી. થોડા દિવસોમાં ચમત્કાર થવા લાગ્યા. ઘણા મહિનાઓથી સુકાયેલા ખેતરોમાં વરસાદ પડ્યો. પાક લહેરાવા લાગ્યો. ઘરમાં સુખ સમૃદ્ધિ આવી ગઈ. ગામના લોકો આ ચમત્કાર જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ પણ મેલડી માતાના સ્થાન પર જવા લાગ્યા. ધીમે ધીમે ત્યાં એક સુંદર મંદિર બન્યું. રોજ આરતી થવા લાગી. ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવવા લાગ્યા. એક વખત ગામ પર ડાકુઓએ હુમલો કર્યો. લોકો ડરી ગયા. બધા ગામવાસીઓ મેલડી માતાના મંદિરમાં ભેગા થયા અને પ્રાર્થના કરવા લાગ્યા. કહેવામાં આવે છે કે તે રાત્રે મંદિરમાંથી અદ્ભુત પ્રકાશ નીકળ્યો. ડાકુઓને એવું લાગ્યું કે હજારો યોદ્ધાઓ ગામની રક્ષા કરી રહ્યા છે. તેઓ ભયભીત થઈને ભાગી ગયા. ગામના લોકો સમજી ગયા કે આ મેલડી માતાની કૃપા હતી. ત્યારથી ગામમાં મેલડી માતાની મહિમા વધુ ફેલાઈ. લોકો માતાને ભક્તોની રક્ષક તરીકે પૂજવા લાગ્યા. જય મેલડી માતા.